જય જય શ્રી રાધે શ્યામ. તો પહેલેથી જ ચાલુ કરી, ચાલુ નથી કર્યું. એટલે તો પ્રેમ છે ને એ સંક્રમક એટલે ચેપી રોગ છે. એકને ભગવાનની ભક્તિ લાગે એટલે આજુબાજુ રહેવાવાળાને એ ભગવાનની ભક્તિ લાગી જ જાય છે, કારણ કે આ ચેપી રોગ છે. જેમ સર્વેશ્વરી બેન છે એ ખાલી રસોઈ જ બનાવવા આવતા હતા. અમારા ગુજરાતમાં એક સર્વેશ્વરી બેન છે, તો અમારે ગુજરાતમાં પ્રોગ્રામ થતા ને ત્યારે અમે એને રસોઈ કરવા માટે બોલાવતા. રસોઈ કરવા એટલે બોલાવતા કે બે ત્રણ બહેનો રસોઈમાં રોકાઈ જાય તો એને સત્સંગ સાંભળવા ન મળતો, એટલે એને સત્સંગનો લાભ મળે એટલે અમે એક બેનને રસોઈ કરવા બોલાવ્યા હતા. તો એ રસોઈ કરી અને સત્સંગ સાંભળે તો એમ કરતાં કરતાં એને ચેપી રોગ લાગુ પડી ગયો. આજે એ ધામમાં બેઠા છે, ધામમાં એનું પોતાનું ઘર પણ છે અને ખૂબ સરસ રીતે ભજનય કરે છે અને અમારા ગુરુજી પાસે એને હરિનામ દીક્ષા લઈ લીધી છે. તો કહેવાનું હતું કે આ ચેપી રોગ છે. તમે ખાલી કામના બહાને પણ સત્સંગમાં આવશો ને તો એ ચેપી રોગ લાગુ પડી જશે. જેવો સંગ એવો રંગ, નિશ્ચિત. અને હું તો ગેરંટી આપું છું કે જે લોકો બરસાના આવી ગયા છે, રમેશ બાબાના કેરા દર્શન કરી લીધા છે, 3 દિને 3 રાત રોકાઈ ગયા છે, આ બધા વ્યક્તિને નિશ્ચિત કૃષ્ણ ભક્તિ મળશે. ભલે ઘડપણમાં મળે પણ મળશે જરૂર. કારણ કે આ સંતોની કૃપા કોઈ દી અફર જાય નહીં. એમ રાધા બાબા એમ કહે છે કે સંતો હડકાયા કૂતરા જેવા છે. બોલો આવું વાક્ય બોલાય? ખરેખર આવું વાક્ય બોલાય? પણ રાધા બાબા બોલે છે કે જેમ કોઈને હડકાયો કૂતરો કરડે અને હડકવા ઉપરે તો લઈ જાય ને નીચે રૂમમાં લઈ જાય. જેવી રીતે કોઈને હડકાયો કૂતરો કરડે અને એને હડકવા ઉપડી જાય, એવી રીતે સંતના સત્સંગમાં કોઈ એકવાર બેસી ગયું, સંત એટલે મહાપુરુષોની વાત કરું છું, એકવાર પણ કોઈ બેસી ગયું બરસાના આવીને તો માની જ લેવાનું કે એનું ઝેર ચડ્યા વગર એને રહેશે જ નહીં. રાજા બાબા ખુદ કહે છે એમ સંતોની એટલી તાકાત હોય છે, સંતોનો સંગ અમોઘ હોય છે, કોઈ બી વ્યર્થ જાતો નથી. હા, ધામની અંદર એમ કે છે 1 દિવસ અને 1 રાત રોકાય છે તો એ જીવને અવશ્ય કૃષ્ણ ભક્તિ મળે છે. કૃષ્ણ ભક્તિનો એ જીવ એ કૃષ્ણ ભક્તિનો અધિકારી બની જાય છે. અને 3 દિને 3 રાત રોકાય છે તો એનું ડાયરીમાં નામ લખી લેવામાં આવે છે. ડાયરીમાં નામ લખી લેવામાં આવે છે કે આ વ્યક્તિને કૃષ્ણ ભગવાન જરૂર મળશે. એટલે કૃષ્ણ ભગવાનને એ ડાયરીમાં નામ લખી નાખે છે. એટલે માની લ્યો કે તમારું રિઝર્વેશન થઈ ગયું. આપણું રેલગાડીમાં રિઝર્વેશન હોય તો આપણે કાંઈ ચિંતા હોય નહીં. એમ જે ભગવાનના ધામમાં 3 દિને 3 રાત રોકાય છે એનું તો માની લ્યો રિઝર્વેશન થઈ ગયું. પછી એને કોઈ દી વાંધો આવતો નથી. અને 15 દિને 15 રાત જો કોઈ ધામની અંદર રોકાઈ જાય છે તો સાક્ષાત રાધા કૃષ્ણ સમાન શક્તિશાળી બની જાય છે. એટલા માટે જ જો પેલા યાત્રા કરીને આવતા ને તો એને હામૈયા કરતા, ઘરે ઘરે રોટલો ખવડાવવા લઈ જતા. શું કામ? તો કે શાસ્ત્રમાં લખ્યું છે કે જે યાત્રા કરીને આવે છે એના પગલાં તમારા ઘરમાં થશે તો તમારું ઘર તીર્થ બની જશે. એટલે સુધી મહિમા કીધો કે એનાય પગલાં તમારા ઘરે થશે તો એનું ઘર તીર્થ બની જશે. એટલા માટે પહેલાંના જમાનામાં કોઈ જાત્રા કરીને આવતું તો સામૈયા કરવામાં આવતા એમ. પણ એ જાત્રા એ હતી અલૌકિક. એમ આગળના ગઈઢાવની જાત્રા ભક્તિવાળી જાત્રા હતી. હવે તો આપણે થોડુંક પિકનિક જેવું થઈ ગયું છે કે ભાઈ વેકેશન છે તો પ્રવાસ કહેવાય. યાત્રાના ભાવથી કોઈ તીર્થોમાં જાય તો આજે પણ એટલો બધો મહિમા છે. આવી વસ્તુ છે. તો પ્રેમ એક ચેપી રોગ છે અને એકને ભક્તિનો એ ચેપ લાગે છે તો બીજાને પણ લાગે છે, પછી ત્રીજાને પણ લાગે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. જ્યારે ભગતજી નવા જોડાણા ત્યારે મારમાં બધાને ફોન કરીને બોલાવતા હતા કે આવો અમે નવી ભક્તિ ચાલુ કરી છે ભગતજીવાળી. તો ઓલા જૂના એમ કહેતા હવે અમારે આવું જ નથી, અમને એકેયમાં રસ નથી રહ્યો. પણ આ ચેપી રોગ મૂકે ઓલા વાહે જ લઈ ગયા હતા રાધાસરાયના મારમાં, એકવાર આવો એકવાર આવો.
એકવાર આવ્યા તો બધાય ખેંચાઈ ગયા. એકવાર આવ્યા તો ધીરે ધીરે કરીને બધાય ખેંચાઈ ગયા. કારણ કે આ રોગ જ એવો છે, એકવાર હરિકથામાં કોઈ બેહે છે એટલે ચેપી રોગ લાગતો જાય છે. તો અહીંયા એક દ્રષ્ટાંત આપ્યું છે ચેપી રોગનું. દ્રષ્ટાંત એવું આપ્યું છે કે ચૈતન્ય મહાપ્રભુ સંન્યાસ લઈને દક્ષિણ ભારતની યાત્રાએ નીકળ્યા. તો દક્ષિણ ભારતની યાત્રાએ નીકળ્યા ને તો એક જગ્યાએ એક ધોબી કપડાં ધોતો હતો ને તો ચૈતન્ય મહાપ્રભુને એમ થયું કે આ ધોબી જીવનભર શું કપડાં જ ધોતો રહેશે, ક્યારેય પ્રભુનું ભજન નહીં કરે એમ. એટલે ધોબીને ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે ભાઈ ધોબી, એક વખત હરિ બોલ, એક વખત તું ભગવાનનું નામ ઉચ્ચારણ કર. તો ઓલો ધોબી શું કહે છે, એ તમારું સાધુ સંતોનું કામ છે એ કહે, અમારા જેવા ઘર ગૃહસ્થીવાળા પાસે ટાઈમ ન હોય એ કહે, વયા જાઓ તમે. મહાપ્રભુ કે ભાઈ હું તારો ક્યાં જાજો સમય લઉં છું, મારી ઈચ્છા છે કે એક વખત તું હરિનું નામ લે, એક વખત તું હરિ બોલ. ઓલો બોલે નહીં, કપડાં ધોઈ રાખે, જાઓ 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 કે તમારું કામ એક તો પહેલાં કપડાં ધોવાતા હોય, ગુસ્સો એ આવતો હોય કપડાં ઉપર ને બધા ઉપર એમ. એટલે એ ના પાડે છે કે હું નહીં બોલું એમ. એટલે ચૈતન્ય મહાપ્રભુ એની પાસે ગયા અને એને શું કીધું કે ભાઈ મારું કામ તું કર અને તારું કામ હું કરું, તું હરી હરી બોલ અને તારા કપડાં હું ધોઈ દઉં એમ. જો સંતોને કેટલી દયા હોય છે કે એ બાને પણ આની પાસે નામ ઉચ્ચારણ કરાવી તો કે હું તારું કામ કરું પછી તો તું મારું કામ કરીશ ને. તોય ધોબી ના પાડે છે, મારે કંઈ કરવાની જરૂર નથી. ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ એને સ્પર્શ કર્યો એટલે પ્રેમ તો ચેપી રોગ છે જ, એનામાં એવો પ્રેમ પ્રવાહ ચાલુ થઈ ગયો ને કે કપડું હાથમાંથી પડી ગયું અને ઊંચા હાથ કરીને હરિ બોલ હરિ બોલ હરિ બોલ એમ કરીને નાચવા માંડ્યો એ ધોબી. એટલે ચૈતન્ય મહાપ્રભુ હસવા માંડ્યા કે હાલો આપણું કામ થઈ ગયું. હા, હરિ હરિ બોલવા માંડ્યો. ભગવાનનું નામ જપે ને એટલે સંતોને અતિશય પ્રસન્નતા થાય. મેં એવું સાંભળ્યું છે કે સ્વામી રામસુખદાસજી છેલ્લે છે ને આમ જોલી ફેલાવીને કહેતા કે મને ભગવાનના નામની ભિક્ષા આપો, કોઈ ભગવાનના નામની ભિક્ષા આપો કે કેટલા તમે નામજપ કરશો, એવું કરતા સ્વામી રામસુખદાસજી. આપણે રામસુખદાસજીને જોયા નથી પણ આ બધા જીવરાજભાઈને જે એના સત્સંગમાં જાતા ને એ કહે છે સાધક સંજીવની વાળા સ્વામી રામસુખદાસજી. લગભગ મારા મોઢે કોઈ મહાપુરુષના નામ આવે ને તો 2 આ હશે ને 4 ગીતા પ્રશ્ન મહાપુરુષ, એ લગભગ એનું જ નામ હશે માની લેવાનું. એ મને અતિ પ્રિય છે બધાય. તો સાધક સંજીવની વાળા રામસુખદાસજી બધાય પાસે જોલી ફેલાવીને ભીખ માગતા કે મને નામની ભિક્ષા આપો, મને નામની ભિક્ષા આપો એમ. તો વાસ્તવમાં એને નામ કેટલું બધું પ્રિય લાગતું હશે. આ બધા પ્રસંગો હું ને જીવરાજભાઈની મળે ને એટલે ખોદીને જાણું પછી એ લોકો રામસુખદાસજીના સત્સંગમાં બહુ જાતા. જીવરાજભાઈ ઓલા આના વેવાય ઓલા આપણા બાવા બની ગયા ને કોણ વીરજીભાઈ ને એના વેવાય મનજીભાઈ એ બધા બહુ જાતા. ખૂબ મેં રામસુખદાસજીનો ઓલો ફોટો દેખાડ્યો ને, રામસુખદાસજી નથી આમ લાલ કપડામાં બેઠા, જોયો છે? તો હું તમને દેખાડીશ, હાલો ને. હે 2005માં જ અમે વ્રજમાં આવ્યા અને સમાચાર મળ્યા સ્વામી રામસુખદાસજી ધામમાં વયા ગયા છે. 2005માં જ એનો એકમાત્ર ફોટો આમ ટેકો દઈને બેઠા છે તકિયાને, લાલ કપડાવાળા સંન્યાસી, એકમાત્ર ફોટો છે. એ મેં જીવરાજભાઈને દેખાડીને કીધું હતું કે આ જ સ્વામી રામસુખદાસજી, તો કે આ જ સ્વામી રામસુખદાસજી. એક જ ફોટો છે હો. અને એ ફોટો પણ સ્ટેટસમાં રાખવાની મનાઈ, કોઈને નહીં, ખાલી શ્રદ્ધાળુ હોય ને એને સેન્ડ કરવાનો, ખાલી સ્ટેટસમાં કોઈ નથી રાખતું. એટલે જ એની હજી પ્રખ્યાતિ થઈ નથી, મેં નથી રાખ્યો. હા, મેં પણ એને સ્ટેટસમાં નથી રાખ્યા કારણ કે એને કીધું છે કે જે મારો ફોટાનો પ્રચાર કરશે ને એના ઉપર મારી આત્મા પ્રસન્ન નહીં થાય. એટલે આમ વ્યક્તિગત આપણે એકબીજાને સેન્ડ કરીએ છીએ પણ સ્ટેટસને એવું કોઈ રાખતા નથી. કારણ કે રામસુખદાસજીની અતિ ઈચ્છા હતી કે મારા ફોટાનો પણ પ્રચાર થાય નહીં, એવી એની અતિશય ભાવના હતી રામસુખદાસજી. એમને પણ એનું તત્વજ્ઞાન જ એવું હતું, એને કાંઈ બાકી જ નથી રાખ્યું તો બારે ક્યાંથી જવાબ દેવા. અને હું એમાં મને ઘણા લોકો કહેતા હોય, મને એકવાર કાળુભાઈ કહેતા હતા કે તમે છે ને ચોપડી રાખીને ન બોલો, કે ખોપડીનું બોલો.
ચોપડીનું નહીં, ખોપડીનું બોલો. પણ હવે આપણી ખોપડી, ગંદી ખોપડીમાં કેવા વિચાર હોય? ચોપડીમાં અને શાસ્ત્રમાં તો સારા વિચાર હોય. એટલે હું આ મહાપુરુષ તો જેમ તમે કીધું ને, પ્રેમાનંદ મહારાજ એમાંથી જ બોલે છે. પણ એમાંથી જ બોલાય, કારણ કે અનુભવી સંત છે, ભજનાનંદી છે, પહોંચેલા સંતો છે, એની વાણી બોલીને તો એમાં ખોટું ન આવે. આપણી ખોપડીમાં તો સાચું ખોટું આવતું હોય. મને રામ ગમતા હોય તો હું તો રામનો પક્ષ લઈ લઉં. આપણી ખોપડી જ એવી હોય ને. પણ સંતોની ખોપડીનું બોલવું જોઈએ, કારણ કે એ અનુભવી મહાપુરુષો છે. સ્વામી રામચંદ્ર તો હું જે કાંઈ જવાબ દેતો હોય ને, એટલે બગા સંતોમાં વાંચેલું હોય, આડા ચૂકું ત્યાંથી જ દેતો હોય. મને ખોપડીમાં રસઈ નથી, અને ખોપડીવાળાનું માનવું નહીં, કારણ કે કેટલાય ખોપડીવાળા અવળે રસ્તે લઈ જાય છે. શાસ્ત્રના પાને લખેલી જ વાત માનવી. શાસ્ત્ર શું કહે છે એ ખોપડીવાળાની વાતો બહુ માનવી નહીં, કારણ કે ખોપડી તો ટુંડે ટુંડે ન્યારી હોય. હા, એવી વસ્તુ છે. ખોપડીનું શું માનવાનું હોય? એક જગ્યાએ અમે બરસાનામાં કથામાં ગયા હતા, આજથી 12-13 વર્ષ પહેલાં. તો એ સંત કથાકાર શું બોલતા, નિંદાય જરૂરી છે એ કહે. ક્યારેક ક્યારેક નિંદાય કરી લેવી જોઈએ, કાંઈ વાંધો નહીં. કૃષ્ણય નિંદા કરતા પાછા. કૃષ્ણ નિંદા કરતા એવું તો ક્યાં સાહેબ? એવું કાંઈ ન હોય, મનનું કરતા. એને નોખા નોખા સંપ્રદાય રાખતા એવું ઘણા અમુક ઓલા વિષ્ણુ પરિવારની આપણે કે સંપ્રદાય વિરુદ્ધ એમ કે આ એક જ ભગવાન સાચા છે એમ. શાસ્ત્ર હોય ને ચોપડીમાં એ જ મનાય, બાકી અત્યારે માનવા જેવું નથી. ખોપડીનું કોઈનું માનવા જેવું નથી, કારણ કે બધાની ખોપડી સ્વાર્થથી ભરેલી છે. પોતાનો સ્વાર્થ સાધન એવું જ ખોપડીમાંથી બોલે છે વિચારીને, બીજું કાંઈ બોલતા નથી. રામાયણ બધી લીધી છે. ના, પહોંચેલા સંતોની જ વાતો માનવી જોઈએ. આવી વસ્તુ છે. અને મને બધાએ કીધું એ ખોપડીનું બોલો, પણ હું કોઈનું માનું? હું રમેશ બાબા પાસે શિક્ષા લઈ આવ્યો હોય. રમેશ બાબા ખુદ સાંજે ભક્તમાલ કરતા તો ચોપડી રાખતા કે નહીં? એ ભક્તમાલની ચોપડીમાંથી જોઈને જ કથા કરે. રાતા સુધા આખો દી ચાલુ જ હોય, એ ચોપડી જ હોય ને. હા, હજી ચોપડીમાંથી જ હાલે છે ને. એવી એનો અર્થ એવો નથી કે એને ખોપડીમાં નથી, કેટલુંય છે, પણ એને જગતને દેખાડવું છે કે એ ખોપડી કરતાં ચોપડીનું સારું. આવી વસ્તુ છે. આરાધના કરે તો એ પદ ગાય તો એ આમ હોય